નમસ્કાર. બાઇબલમાં એક બહુ જ રસપ્રદ વાત લખેલી છે કે સંતો દૂતોનો ન્યાય કરશે. પણ એનો મતલબ શું? આ એક એવો સવાલ છે જેના પર સદીઓથી ચર્ચા ચાલી રહી છે. તો આજે ચાલો આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જુઓ, બાઇબલમાં સીધો સવાલ પૂછવામાં આવ્યો છે, શું તમે નથી જાણતા કે આપણે દૂતોનો ન્યાય કરીશું? આ વાક્ય આપણને ખરેખર વિચારતા કરી દે છે. એનો મતલબ એવો થાય કે ભવિષ્યમાં જ્યારે ન્યાયનો દિવસ આવશે ત્યારે સંતોની પણ કોઈ ખાસ ભૂમિકા હશે. પણ એ ભૂમિકા કેવી હશે? બસ આ જ વાત પર અલગ અલગ મંતવ્યો છે. સારું, તો આ આખા વિષયને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં તો મૂળ સવાલ શું છે એ જોઈશું. પછી આ બાબતે જે બે મુખ્ય વિચારો છે એની વાત કરીશું અને બાઇબલમાં એના શું પુરાવા છે એ પણ તપાસીશું. એ પછી આ બધી ઘટનાઓ ક્યારે અને કેવી રીતે બનશે એનો સમયક્રમ સમજીશું અને છેલ્લે આ બધાનો અંતિમ ન્યાય પર શું અસર થશે એના પર પણ નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ. પણ જો આ ચર્ચામાં ઊંડા ઉતરતા પહેલા બે પાયાના સિદ્ધાંતો સમજવા બહુ જ જરૂરી છે. આ આખી વાતનો આધાર જ આ બે નિયમો પર છે. પહેલી અને સૌથી અગત્યની વાત, અંતિમ ન્યાય કરવાનો હક માત્ર ને માત્ર ઈસુનો છે. કોઈ પણ એમના ચુકાદાને બદલી ના શકે. અને બીજી વાત, ભવિષ્યમાં જ્યારે 1000 વર્ષનું રાજ્ય આવશે ત્યારે શહીદ સંતો રાજા યાજક તરીકે ઈસુની સાથે શાસન કરશે. તો હવે અસલી સવાલ આવે છે, આ બે વાત એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે? એક તરફ ઈસુ જ અંતિમ ન્યાયાધીશ છે અને બીજી તરફ સંતો પણ શાસન કરશે. બસ આ જ મુદ્દા પરથી બે અલગ અલગ વિચારધારાઓ સામે આવે છે. તો ફરક શું છે આ બે મંતવ્યોમાં? પહેલો વિચાર એવો છે કે સંતો ફક્ત એક જ વાર 1000 વર્ષના રાજ્યની શરૂઆતમાં ઈસુને મદદ કરશે અને પછી એમની ભૂમિકા પૂરી. જ્યારે બીજો વિચાર કહે છે કે ના, સંતો મદદ તો કરશે જ, પણ આખા 1000 વર્ષ દરમિયાન જે પાપી દૂતો છે એમના કર્મોને દુનિયા સામે લાવવાનું કામ પણ ચાલુ રાખશે. અને અહીંયા વાત રસપ્રદ બને છે. ખબર છે, બંને પક્ષો પોતપોતાની વાત સાબિત કરવા માટે બાઇબલના એક જ પેસેજનો સહારો લે છે. ચાલો જોઈએ એ કયો પેસેજ છે. આ વાત આવે છે બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણમાંથી. એમાં લખ્યું છે, મેં રાજ્યાસનો જોયા અને જેઓ તેમના પર બેઠા હતા તેમને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તેઓ સજીવન થયા અને ખ્રિસ્ત સાથે 1000 વર્ષ સુધી રાજ કર્યું. જુઓ, આ એક જ વાક્યમાં રાજગાદી, ન્યાયનો અધિકાર, સંતો અને 1000 વર્ષનું શાસન બધું જ આવી ગયું. તો આ એક જ શ્લોકનું અર્થઘટન બે રીતે થાય છે. પહેલો મત એવો છે કે અહીં જે ન્યાયના અધિકારની વાત છે એ ફક્ત શૈતાનના દળોને કેદ કરવામાં મદદ કરવા પૂરતી જ છે. આ કામ રાજ્ય શરૂ થાય એ પહેલાં જ પતી જાય. એમનો તર્ક એવો છે કે જે પહેલેથી જ કેદમાં છે એમનું ન્યાય પછી કેવી રીતે થાય? પણ બીજો મત કહે છે કે ન્યાયનો મતલબ અહીં સજા આપવાનો નથી, પણ 1000 વર્ષ દરમિયાન એમના પાપોને બધાની સામે ખુલ્લા પાડવાનો છે, જેથી આખી સૃષ્ટિને શીખ મળે. હવે પ્રકટીકરણમાં જ આગળ એક બીજો શ્લોક આવે છે જે અંતિમ ન્યાયનું વર્ણન કરે છે. એમાં લખ્યું છે, અને મેં નાના મોટા સર્વ મોયેલાઓને રાજ્યાસનની આગળ ઊભેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને પુસ્તકોમાં લખ્યા પ્રમાણે તેમના કામોના પ્રમાણમાં મોયેલાઓનો ન્યાય કરવામાં આવ્યો. આને ગ્રેટ વ્હાઇટ થ્રોન જજમેન્ટ પણ કહે છે, જ્યાં કર્મોના પુસ્તકો ખોલવામાં આવશે. તો હવે સવાલ એ પુસ્તકોનો છે. પહેલા વિચાર પ્રમાણે આ પુસ્તકો તો સીધા ઈશ્વરના રેકોર્ડ છે. એમાં કોઈ ભૂલ હોય જ ના શકે. એટલે કોઈ માણસ કે સંતે એમાં દખલ કરવાની જરૂર જ નથી. આનાથી ન્યાય એકદમ પરફેક્ટ અને સવાલોથી પર રહે. પણ બીજો વિચાર કહે છે કે બની શકે કે આ પુસ્તકોમાં એ જ પાપોનો રેકોર્ડ હોય જે સંતોએ 1000 વર્ષ દરમિયાન ઉજાગર કર્યા હોય. આનો ફાયદો એ થાય કે બીજા લોકોને પણ સમજાય કે ન્યાય કેટલો નિષ્પક્ષ છે, કારણ કે પુરાવા એમના જેવા જ લોકોએ ભેગા કર્યા છે. આ બંને વિચારોને બરાબર સમજવા માટે ચાલો આખી ઘટનાને એક ટાઈમલાઈન પર ગોઠવીને જોઈએ, એટલે આખી વાત વધારે સ્પષ્ટ થઈ જશે. તો જુઓ, ઘટનાઓનો ક્રમ કંઈક આવો છે. સૌથી પહેલાં ઈસુનું પુનરાગમન થશે. એમની સાથે સંતોની સેના પણ હશે. પછી શૈતાન અને એના દળોને હરાવીને કેદ કરવામાં આવશે. ત્યાર પછી પૃથ્વી પર 1000 વર્ષના રાજ્યની શરૂઆત થશે, જેમાં સંતો ઈસુ સાથે રાજ કરશે. અને છેક 1000 વર્ષ પૂરા થયા પછી અંતિમ ન્યાય થશે. હવે સવાલ એ જ છે કે સંતો જે દૂતોનો ન્યાય કરશે એ આ ટાઈમલાઈનમાં ક્યાં ફિટ થાય છે? જે લોકો પહેલા મંતવ્યને માને છે એમના હિસાબે સંતોનો રોલ બહુ ટૂંકો છે. એ ફક્ત ત્યારે જ છે જ્યારે શૈતાનને કેદ કરવામાં આવે છે. બસ 1000 વર્ષનું રાજ્ય શરૂ થાય એ પહેલાં જ એમનું કામ પૂરું.
જ્યારે બીજો મંતવ્ય કહે છે કે આ કામ ત્યાં પૂરું નથી થતું, એ તો ખાલી શરૂઆત છે. સંતોનું ન્યાય કરવાનું કામ શૈતાનને કેદ કરાય ત્યારથી શરૂ થઈને આખા 1000 વર્ષના રાજ્ય દરમિયાન ચાલતું જ રહેશે. તો આ બધી ચર્ચાનો અર્થ શું? આ બે વિચારધારાઓમાં આટલો ફરક કેમ મહત્વનો છે? ચાલો આ બંનેની અસરો અને મુખ્ય તફાવતોને એકદમ ટૂંકમાં સમજી લઈએ. ચાલો એક નજરમાં બંને મંતવ્યોનો સારાંશ જોઈએ. સમયની વાત કરીએ તો પહેલો મત કહે છે કે આ એક જ વારની ઘટના છે, જ્યારે બીજો મત કહે છે કે આ આખા 1000 વર્ષ ચાલતી પ્રક્રિયા છે. કામના વ્યાપની વાત કરીએ તો પહેલા મત મુજબ ફક્ત દૂતોને કેદ કરવામાં મદદ કરવાની છે, જ્યારે બીજા મત મુજબ એમના પાપોને ઉજાગર કરવાના છે. આનાથી સંતોની ભૂમિકા પણ બદલાઈ જાય છે. પહેલા મતમાં તેઓ વિજયી સેનાના સભ્યો છે, તો બીજામાં તેઓ ન્યાયના તપાસકર્તા બની જાય છે. અને છેલ્લે અંતિમ ન્યાય પર અસર. પહેલા મતમાં સંતો માત્ર જોનારા છે, જ્યારે બીજા મતમાં તેઓ પુરાવા આપીને ન્યાયની નિષ્પક્ષતા સાબિત કરવામાં મદદ કરે છે. તો છેવટે આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. ન્યાયનો ખરો હેતુ શું છે? શું એ ફક્ત કોઈને દોષી ઠેરવીને ચુકાદો આપવા પૂરતો છે? કે પછી એનો હેતુ એ છે કે ન્યાય શા માટે થયો એ દરેક વ્યક્તિ ઊંડાણપૂર્વક સમજી શકે?